મીઠી મધુરી વાત. આજે ભાગ આવ્યા આપણે 180 180. તારીખ છે 6/6 પછી 202 અને 6 2026. 66મું વચનામું ચાલે છે. આગળથી જોઈએ આપણે. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, મહારાજ, જ્યારે ભગવાનની ભક્તિએ કરીને એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે, ત્યારે જીવને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ માયિક 3 દેહનો સંબંધ રહેતો નથી. ત્યારે એ જીવ ભગવાનના ધામમાં જઈને કેવી રીતના આકારે યુક્ત થતો રહે છે? તો મહારાજ કહે, જ્યારે જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે, ત્યારે એને માયિક 3 દેહનો સંગ છૂટી જાય છે. સ્થૂળ, સૂક્ષ્મ કારણ એ સંગ છૂટી જાય છે અને કેવો દિવ્ય દેહ બંધાય છે. પહેલાં વચનામાં કીધું ભગવાન ઈચ્છા કરીને, બરાબર. પછી જીવ કેવળ ચૈતન્ય સત્તા માત્ર રહેશે. પછી એ જીવને ભગવાનની ભૂમિ આદિ જે 8 પ્રકારની પ્રકૃતિ, તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ, તેનો ભગવાનની ઈચ્છાએ કરીને દેહ બંધાય છે. કે તેણે યુક્ત થકો ભગવાનના અક્ષરધામને વિશે રહે છે. એ રીતે એ પ્રશ્નનો ઉત્તર છે. એ રીતે એ પ્રશ્નનો ઉત્તર છે. લ્યો, હવે અષ્ટધા પ્રકૃતિ લોયાના 7મા વચનામૃતમાં એ અષ્ટધા પ્રકૃતિની વાત છે. લોયાનું 7મું વચનામૃત, અષ્ટધા પ્રકૃતિ. ભાઈ ખાલી આપણે જોઈ લઈએ અને પછી આપણે આમાં જ વાત કરવાની છે. નલો વાયુ ખમ કેમ ગયો? 8મું 7મું તો આવ્યું, મળી ગયું. ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ અહંકાર ઇતિયમ એ ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. લ્યો, આ 8 પ્રકારની જે પ્રકૃતિ પૃથ્વીને જ્યારે સંકોચ વિકાસ ભેળો જીવ વિકાસ પામે છે. આનો અર્થ એટલે આ જે 8 પ્રકારની પ્રકૃતિ, આપણે એટલી વાત અત્યારે અર્થ લેવો નથી, અત્યારે જોવો નથી. અને પછી એનો દેહ બંધાય છે કેવો? ચૈતન્ય પ્રકૃતિનો, એટલે તેજોમય દેહ બંધાય છે એનો. એ ચૈતન્ય પ્રકૃતિ. ભગવાનની ભૂમિ આદિ જે 8 પ્રકારની પ્રકૃતિ, તે થકી જુદી ચૈતન્ય પ્રકૃતિ એટલે તેજોમય દેહ અને ભગવાનની ઈચ્છાએ કરીને બંધાય છે. પહેલા વાતના પ્રમાણે અહીંયા ભગવાનની ઈચ્છા આવી, તે યુક્ત થકો એ ભગવાનના અક્ષરધામને વિશે રહે છે. એ રીત એ પ્રશ્નનો ઉત્તર છે. જો હવે વાત એવી છે, એવી એટલે કેવી? આ લોકના વિષય વૈભોગ, ખાનપાન વગેરે, વાહન વ્યવહાર વગેરે, મકાન બાબત વગેરે, નોકરી ધંધા બિઝનેસ વગેરે સારામાં સારું ચાલતું હોય તો કોઈને અહીંથી ભગવાનના ધામમાં જવું પસંદ નથી. હા, જે આત્મહત્યા કરે છે એ શું છે? કંટાળી ગયા હોય આ લોકમાં, બરાબર. એટલે કંટાળી ગયા હોય એટલે આત્મહત્યા કરી નાખે છે, એક. અને બીજા ભગવાનના ભક્ત હોય, કંટાળી ગયા હોય એટલે આત્મહત્યા તો કરાય જ નહીં, સંકલ્પ ન કરાય. પણ એમ કે હે ભગવાન, હવે અહીંથી તમે લઈ જાઓ ને. શું કામ? કંટાળી ગયા હોય એટલે. હા, જે બધા વ્યવહારના પાસા સરખા ન હોય, કુટુંબ પરિવારમાં પત્ની આરે વ્યવહાર, છોકરા આરે છોકરા, બૈરા આરે છોકરા આરે વ્યવહાર સરખો ન હોય, છોકરા સાચવતા ન હોય, પછી એમ થાય કંટાળી ગયા કે હે ભગવાન, હવે અહીંથી તમે લઈ જાઓ ને. કંટાળ્યા છે એટલે. પણ બધુંય સરખું હોય, કુટુંબ પરિવારનો હંપ સરખો હોય, એ સરસ મજાના આલિશાન બંગલા હોય, મકાન હોય,
ધંધા રોજગાર હોય, એસી ગાડી, એસી ઓફિસ, એસી રૂમમાં રહેવાના રૂમમાં, બહાર તો કેવી ગરમી છે ને કેવી ઠંડી છે કાંઈ ખબર ન હોય. આવી સુવિધાયુક્ત હોય એ કોઈ દી કહે હે ભગવાન મને લઈ જાઓ તમે. એ તો એમ કે મને અહીં વધારે રાખજો હતી, ગમતું નથી અહીંથી જવું. અત્યાર સુધીમાં એક મેળા એવા હો, બધુંય સારું, બધુંય સારું, બધુંય સારું, લોકમાં માન સન્માન ખૂબ. કોને? હરિસ્વરૂપ સ્વામીને. હા, તો ઘણા સમયથી પ્રાર્થના કર્યા કરતા કે ભગવાન તમે મને લઈ જાઓ ને, હે ભગવાન તમે મને લઈ જાઓ ને. કે એ તો એનો સેવક અર્પિત એને વાત કરી ત્યારે ખબર પડી કે સ્વામી આમ ઘણા સમયથી પ્રાર્થના કરતા, બહુ લાંબા સમયથી. ત્યારે મહારાજ એની પ્રાર્થના સ્વીકાર લીધી અને એ ધામ થઈ ગયો. અહીંયા બધું સારું હતું, માન સન્માન આ છે તે છે, નામ સારું. સંપ્રદાયમાં મોટા મંદિરે જાય તો માણસો એને દર્શન કરવા ઉમટી પડતા, સંતો દર્શન કરવા ઉમટી પડતા. હા, સ્વામી 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 કરે, એટલું એનું માન સન્માન હતું. બોલો, દરેક પ્રકારનું સુખ હતું. તોય કે હવે લઈ જાઓ ને ભગવાન, હવે માય નથી જવું, હવે લઈ જાઓ. અને પ્રવચનને ઘણી વાર કહેતા હું આ બધું તમારે માટે કહું છું, મારે કાંઈ કરવાની જરૂર નથી. કે મને ભગવાન ભજન કરું છું એમ ઘણી વખત સભામાં બોલેલા છે. અહીંયા એવું કીધું કે 8 પ્રકારની પ્રકૃતિ, તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ તેનો ભગવાનની ઈચ્છાએ કરીને દેહ બંધાય છે ને તેણે યુક્ત થકો ભગવાનના અક્ષરધામને વિશે રહે છે. બોલો, ભગવાનના અક્ષરધામને વિશે રહે છે અહીંથી છૂટી ગયા પછી. તો અહીંના જે વૈભવો અને ભગવાનના ધામનું જે સુખ, હા હા હા, અજબ ગજબની વાત છે, અજબ ગજબની વાત છે. બોલો, નાના છોકરા હોય તો એને તો બહુ કોડ હોય, બહુ સપના હોય, બહુ આમ કરું તેમ કરવું છે, એની ઈચ્છા થાય? એ તો ન થાય. પછી મોટા થઈ ગયા હોય તો એને ન થાય, ગવડા થઈ ગયા હોય એને ન થાય. હજી થોડાક વધારે જીવી તો સારું કે. હા, અરે શું વાત તમને કરું, મેં તો એવું ધાર્યું કે હવે ભગવાનને લઈ દીધું સારું. ત્યાં એને ફોન આવ્યો એના છોકરા, બાપાજી છોકરા વધારે જીવે ને તો સારું કે ભગવાન પ્રાર્થના કરો ને કે લે. હવે હું અહીંયા છે ખબર નથી, કાંઈ ડાબલો ડાયટો છે કાઢી લેવો છે, હા એવું કે. સુખ સુખ જ્યાં સુખના દરિયા, આવું નિષ્કુળ સામે લખ્યું છે અને છે એવું પાછું. બોલો, પણ છતાં આ લોકોમાંથી ઉખાડવું મન કઠણ થઈ પડે છે. હાલો, કાંઈ વાંધો નહીં. જેથી તમે થાકો ને તેથી ભગવાનને પ્રાર્થના કરજો કે ભગવાન તમે લઈ જાઓ. એમ સમજાય, થાકો જ્યારે કરજો પ્રાર્થના. બસ. હા, આજે હાલની કથામાં આ વાત કરી હતી કે ભગવાનને રોજ પ્રાર્થના કરવી, હે ભગવાન હવે તમને મેં બસ તમારી મૂર્તિના સુખમાં રાખજો. હા, હવે ગોપાળાન સ્વામી શ્રીજી મહારાજ પૂછે છે ગોપાળાન સ્વામીને. ગોપાળાન સ્વામીને શ્રીજી મહારાજ પૂછતા હવા દે, અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે અથવા આત્મદર્શન થાય છે? બોલો, અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે અથવા આત્મદર્શન થાય છે? આત્મદર્શન શું હોય છે? આત્માનું દર્શન એને કહેવાય આત્મદર્શન. આત્મા નામના સાધુ હોતે હોય. હા, આત્માનંદ સ્વામી આપણે હતા 2, તો એના દર્શન થઈ, આત્મદર્શન થઈ ગયું. જો તે તો ભગવાન ને ભગવાનના સંતની કૃપા થકી થાય છે. લ્યો, ભગવાન અને ભગવાનના સંતની કૃપા થકી થાય છે. કયો? અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે અથવા આત્મદર્શન થાય છે. એ ક્યારે થાય છે? ભગવાન ને ભગવાનના સંતની કૃપા થકી થાય છે. તે એ યોગ ને આત્મદર્શન સિદ્ધ થયાનું કારણ જે ભગવાન ને ભગવાનના સંત તેને વિશે વૃત્તિ ગૌણ થઈ જાય છે. લ્યો, ભગવાન અને ભગવાનના સંતને વિશે વૃત્તિ ગૌણ થઈ જાય અને અષ્ટાંગ યોગ અને આત્મદર્શન એને વિશે વધુ લગ્ન લાગી જાય છે. હવે બોલો, અવરું થઈ જાય છે. ભગવાન અને ભગવાનના સંતને વિશે વૃત્તિ ગૌણ થઈ જાય એટલે એનો મહિમા ગૌણ થઈ જાય, ડાઉન થઈ જાય છે બે. અને
અષ્ટાંગ યોગ અને આત્મદર્શન એને વિશે વધુ લગ્ન થાય છે. આવું થઈ જાય છે. તો એનું કારણ શું? પછી ગોપાળાનંદ સ્વામી કહે, મહારાજ એને યોગાભ્યાસ કરતા થકા યોગ સિદ્ધ થાય છે, તેનું કંઈક માન આવે છે. બોલો. હે? હા, ઊંચી પદવી પામે એટલે માન આવે છે. બોલો. તેને કરીને ભગવાનની કોરે કાંઈક વૃત્તિ ગૌણ થઈ જાય છે. જો 2 ગુણ આવે ને હારા એટલે તરત એમ થાય કે આઈ એમ સમથિંગ. હા, મને બધું આવડે છે. અને ભગવાન અને સાધુ એ ગૌણ થઈ જાય છે. બોલો. એટલે જીવનમાં મોટા મોટી નુકસાની છે. જીવનમાં મોટા મોટી નુકસાની કહેવાય. જો તમને કહું, ગોંડલમાં, હું અત્યારે નામ ઠામ નહીં લઉં કારણ કે આ વિદ્યા છે ને પછી કોઈ બીજા કાંઈ બીજા કરે. આપણા ગુરુના ગુરુ પુરાણી ગોપીનાથ દાસ સ્વામી એ ત્યાં મહંત તરીકે હતા ગોંડલ મંદિરમાં. અને એક બ્રાહ્મણ બાળક ત્યાં ભણવા આવ્યા, એનું નામ નરભેરામ. ત્યાં રહે, બ્રાહ્મણ એટલે રસોડામાં સેવા કરે, ઠાકોરજીની સેવા કરે. ના અત્યારે જ્યાં અત્યારે અભ્યાસમાં ભણવાનું કેમ ગધા મજૂરીની જેવું ભણતર થઈ ગયું છે, ગધા મજૂરી જેવું ભણતર થઈ ગયું છે. હા, બધી જગ્યાએ નહીં, ક્યાંક ક્યાંક બરાબર. એટલે આપણે એમ કહી દે એટલે નકર કે તમે એમને કેમ કીધું પાછા? હા, એ પાછું આપણે બીક રાખવી પડે નહીં. એટલે આપણે ક્યાંક ક્યાંક કે બધા આવી ગયા પછી એમાં. હા, એવું ભણતર થઈ ગયું છે ને, એવું ભણતર. અરે હું ભણતો ને, સાંભળો તમને કહી દઉં ભેગું ટાઈમ થઈ ગયો, કાંઈ નહીં. હવે એ મારું નથી કહેવું. પછી ભણી ગણીને મોટા થયા, બહાર ભણવા ગયા અને કલેક્ટરની પદવી મળી ગઈ. અને પછી એમ થયું કે હાલો ગુરુને દર્શન કર્યા, ગોંડલ દર્શન કરવા આવ્યા. તો એને નાના હતા ત્યારે બધા નભુ કહીને બે બોલાવતા નરભેરામને. અને નભુ કહીને બોલાવે તો આવ્યા એટલે કે નભુ તમે કલેક્ટર થઈ ગયા? ના નભુને નરભેરામભાઈ તમે કલેક્ટર થઈ ગયા કે? એટલે ઓલા ધ્રુસું મૂકી રડવા મીના નરભેરામભાઈ કલેક્ટર. શું કામ? એ કે સ્વામી દુનિયા આખી કે જમાત કે બધા અમારા સ્ટાફના કે લોકો બધા ભલે મને નરભેરામભાઈ કહે, પણ તમે તો મને નભુ જ કહેજો. જો ગૌણ ન થયો, ભગવાન સાધુ ગૌણ ન થયા, ઊંચી પદવી પામ્યા તોય એમ હોવું જોઈએ. આ તો ઊંચી પદવી પડે એટલે આમ ટાઈટ હાલે પછી, સમજે ને? હા, એટલે ભગવાન ગૌણ થઈ જાય, સાધુ ગૌણ થઈ જાય, એ મોટા મોટી નુકસાની છે. હવે અહીંયા કથા પૂરી કરું છું અને પછીના ભાગમાં વિશેષ વાત આવશે. જય સ્વામિનારાયણ.